યાત્રાધામ પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજે સવારથી આરંભ કરવામાં આવ્યો છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર પરિક્રમા કરવામાં આવે છે। પાવાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમા તરીકે ઓળખાતી આ પરિક્રમા ઐતિહાસિક 10મી પરિક્રમા યાત્રા શ્રી વાઘેશ્વરી માતાના મંદિરથી શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પૂજાપાઠ કરી ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે દીપ પ્રગટ્ય કરી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પાવાગઢ પરિક્રમા યાત્રા 44 કિલોમીટરની પરિક્રમા હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મયુરધ્વજસિંહ પરમાર, પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ, પાવાગઢ ગામના સરપંચ, શ્રી મહાકાલી યુવક મંડળ, ઓમકાલી ઓફિશિયલ ગ્રુપ અને સમસ્ત પાવાગઢના વેપારી આલમ સાથે આ પદયાત્રામાં પૂજ્ય નારાયણ બાપુના પપૌત્ર લાલાભાઈ રાજગોર, હાલોલ, પાવાગઢ અને સમગ્ર ગુજરાત ભરમાંથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આ પરિક્રમામાં જોડાયા હતા। ઐતિહાસિક પ્રવાસન દરમિયાન યાત્રાળુઓને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે। દૂર દૂરથી સંતો, મહંતો અને ભાવિ ભક્તો પાવાગઢ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા અને પાવાગઢ તળેટીમાં બિરાજમાન શ્રી વાઘેશ્વરી માતાના મંદિરથી આ 10મી ઐતિહાસિક પરિક્રમા તારીખ 19ના રોજ સવારના 7 કલાકેથી પ્રસ્થાન કરવામાં આવી હતી। રસ્તામાં થોડા અંતરે વિસામા અને તેમાં ચા નાસ્તાની વ્યવસ્થાઓ પણ અલગ અલગ ગ્રુપ જેવા કે ઉષા બેક્રો લિમિટેડ, પાવાગઢ પોલીસ વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવી હતી। ત્યારબાદ બપોરના સમયે કોટકાલી મંદિરે શ્રી કાલી યુવક મંડળ તથા વેપારી એસોસિએશન પાવાગઢ દ્વારા કોટકાલી મંદિરે પ્રસાદીનું મહા આયોજન કરવામાં આવ્યું હતું, તેથી સર્વ પદયાત્રીઓને મોટી સંખ્યામાં પ્રસાદી ગ્રહણ કરી શકાય। યાત્રા શરૂ કરી રહેલા રાત્રિ રોકાણ શ્રી નારાયણ ધામ તાજપુર કરી શકશે। બીજે દિવસે 20 તારીખે ઢાબા ડુંગરી થઈ ડુંગર ઉપર બિરાજમાન માં જગત જનની શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી સંપૂર્ણ યાત્રા પૂર્ણ કરવામાં આવનાર છે।